આરબી દરજી, જિલ્લા કોર્ટ મહેસાણા, આજ રોજ નામદાર કોર્ટે વિજાપુર પંથકમાં ખૂન કેસના આરોપીની જામીન અરજી નામદાર કોર્ટે આજે ડિસાઇડ કરી છે. એમાં મહત્વનો ચુકાદો આપી નામદાર કોર્ટે આરોપી સિદ્ધરાજ કનુભાઈ ઠાકોરની જામીન અરજી રદ કરી છે. બનાવમાં વિગત એવી હતી કે સદર ગામના આરોપી રાહુલ આરોપી, ચેતન અને હાલનો અરજદાર સિદ્ધાર્થ એ ત્રણ વિજાપુરમાં રહેતા સલાટ અમિત તથા તેનો મિત્ર નિકુલ સુતાર બંને જણા ઉપર રેકી કરી અને તેમને આતરી અને બાઇક ઉપર જતા હતા ત્યારે એના ઉપર હુમલો કર્યો, જેથી તે બાઇક ઉપરથી ઉતરી અમિત સલાટ જતો હતો એના પાછળ દોડી અને રાહુલ અને ચેતને છરીઓ મારેલી અને સિદ્ધાર્થ ત્યાં ઊભો રહેલો અને એને ભાઈ અમિત નો મિત્ર નિકુલ સુતાર ઉપર હુમલો કરેલો, માથા ઉપર પાઇપો મારેલી, કાન ઉપર ઈજાઓ કરેલી, લોહી લુહાણ કરેલો અને એ સમયમાં આ બંને જણા દોડીને એની પાછળ ગયેલા અને અમિત જે એનો મિત્ર હતો સુતાર એને ઈજાઓ કરેલી અને શ્રી અમિત સલાટનું ખૂન કરેલું. તે બાબતે વિજાપુર પંથકમાં વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો અને તેમાં સિદ્ધાર્થ કનુભાઈ ઠાકોરે આજરોજ નામદાર કોર્ટમાં જામીન અરજી મૂકેલી. તે કામે અમોએ આવા ગંભીર પ્રકારના ખૂનામાં અને કોઈપણ વ્યક્તિ ઉપર ખૂની હુમલો કરી અને તેનો જીવ લેવાના કેસમાં પુરાવાને આધારે દલીલો કરતો નામદાર કોર્ટે શ્રી સીબી ભટ્ટ સાહેબ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે એની જામીન રદ કરી મહત્વનો ચુકાદો આપ્યો છે. જય હિન્દ, જય ભારત.